વેલકમ ઓલ એગ્રીમેન્ટ્સ ટુ ધી લેક્ચર સિરીઝ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, તો કોમ્પ્લેક્સ નંબર જે છે એ યુનિટ ચોથું છે તમારું સેમેસ્ટર 3માં. તો આજનો ટોપિક છે આર્ગેન ડાયાગ્રામ. ઓકે, તો જેવી રીતે આપણે દરેક વસ્તુ કહીએ છીએ કે એ સાયન્ટિસ્ટ અથવા એ મેથેમેટિશિયને કર્યું હશે એટલે એનું નામ આર્ગેન ડાયાગ્રામ છે. તો સેમ વસ્તુ આમાં પણ એમ જ છે કે આર્ગેન ડાયાગ્રામ એ મેથેમેટિશિયન આર્ગન જે છે એને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને એ જે રિપ્રેઝેન્ટેડ કર્યું છે કોમ્પ્લેક્સ નંબરને ડાયાગ્રામમાં, એ ડાયાગ્રામને કહેવાય છે આર્ગન ડાયાગ્રામ. એન્ડ એ કોમ્પ્લેક્સ નંબર x પ્લસ આઈ વાય કેન બી રિપ્રેઝેન્ટેડ બાય પોઈન્ટ પી. ઓકે, એટલે એમાં એક પોઈન્ટ છે, ધારો કે અહીંયા આ પોઈન્ટ પી થઈ ગયો. એ પોઈન્ટ પી જે છે એના કોઓર્ડિનેટ્સ હશે એક્સ અને વાય. તો હવે આના કોઓર્ડિનેટની વાત કરીએ તો આર્ગન ડાયાગ્રામ છે, અને એની પહેલાં આપણે શું જોઈએ તો કે આપણને કઈ વસ્તુ ખબર છે અત્યાર સુધી, તો કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ ખબર છે. તો આમાંથી આપણે બે અક્ષ લીધા છે, એક એક્સ અક્ષ છે, બીજો વાય અક્ષ છે. હવે હું તમને એમ કહું કે ધારો કે કોઈ છે બિંદુ, એટલે પી ઓફ જે છે આપણે બિંદુ કહીએ પી, કે જેનું નામ આપ્યું મેં 2 અને 4. ઓકે, તો આ 2 જે અહીંયા આવતો હશે ત્યાં તમારું બિંદુ એ 2 હશે અને વાય જે છે અહીંયા 4 હશે, એટલે આ તમારું પોઈન્ટ મળશે. એક્સ જે છે એ 2 થયો અને વાય છે એ 4 થયો, એટલે આ તમારું પોઈન્ટ થઈ ગયું. તો આવી રીતે તમે કાર્ટેશિયન છે એ ડાયાગ્રામ, કાર્ટેશિયન ડાયાગ્રામમાં તમે આવી રીતે ગ્રાફ દોરો છો. પણ હવે આર્ગન ડાયાગ્રામ જે છે એ જ વસ્તુ કરે છે, પણ હવે કોમ્પ્લેક્સ નંબરમાં ફેર શું આવશે તો કે હવે તમે વિચારો તો કે આમાં શું આવશે તો કે એક્સ પ્લસ આઈ વાય. ઓકે, તો શું છે તો કે રિયલની સાથે આમાં કંઈક નવી વસ્તુ આવે છે તો કે ઇમેજનરી ભાગ, એટલે એને દર્શાવતો પણ એક અક્ષ છે એને દર્શાવતો હોવો જોઈએ. ઓકે, તો ધ એક્સિસ ઓફ એક્સ અક્ષ ઇઝ કોલ્ડ ધી રિયલ એક્સિસ એન્ડ ધ એક્સિસ ઓફ વાય અક્ષ ઇઝ ઇમેજનરી. એટલે આમાં આપણે જેમ કીધું છે આ એક્સ કેવો છે રિયલ, તો આને એક્સ કહી દઈએ, આ રિયલ અક્ષ થઈ ગયો, અને આ વાય આ ઇમેજનરી અક્ષ થઈ ગયો. ઓકે, હવે એમાં તમે જે બિંદુ દોરશો એ પી થઈ ગયું, અને એની સુધીનું જે ડિસ્ટન્સ હશે એ તમારો ઓપી, અને એ વચ્ચેનું જે અંતર છે એ તમારો થીટા. ઓકે, તો આ જે છે એ તમારો થીટા થઈ જશે. તો જે હવે આપણે આર્ગન ડાયાગ્રામમાં દોરીને જોઈશું. તો એને એમ સમજીએ કે આર્ગન ડાયાગ્રામ છે એ કોમ્પ્લેક્સ પ્લેન અથવા કોમ્પ્લેક્સ સંખ્યાનું આલેખીય નિર્દેશન, એટલે કે તમારે જો કોઈ સંખ્યા છે એને તમારે દર્શાવવી હોય, કોમ્પ્લેક્સ નંબર છે એટલે કે 2 પ્લસ 2i, તો તમે આને હવે ગ્રાફમાં કઈ રીતે દોરી શકશો? તો ગ્રાફમાં દોરવા માટે આર્ગન ડાયાગ્રામ છે એ ઉપયોગી થાય છે, અને જેમાં વાસ્તવિક અક્ષ અને લંબ જે છે એને લંબ હશે કાલ્પનિક અક્ષ, એટલે આ વાસ્તવિક અક્ષ છે એને લંબ કાલ્પનિક અક્ષ હશે. તો જે તમે આ જોઈ શકો છો આર્ગન ડાયાગ્રામ. ઓકે, અને કોમ્પ્લેક્સ નંબર છે આની મદદથી આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ, જેમાં એક રિયલ અક્ષ છે અને એક ઇમેજનરી અક્ષ છે. હવે જનરલી કહીએ કે ધારો કે એ પોઈન્ટ એ છે, એટલે કે આપણે કીધું ને કે 2 પ્લસ 2i, એમાં 2 આપણો એ છે, એટલે કે આ એ પ્લસ આઈ બીને દેખાડવું હોય કઈ રીતે દેખાડે તો કે એ જ્યાં બિંદુ હશે ત્યાં આપણું એ થઈ ગયું, એટલે આ એ પોઈન્ટ થઈ ગયો, અને જ્યાં બી હોય ત્યાં બી થઈ ગયું, એટલે એ ને બી એ બંને જોડતી લાઈન, એટલે કે આ જેને તમે આપણે ઓપી કહીએ છીએ, અને આ એ બંને વચ્ચેનો એંગલ થીટા. ઓકે, તો હવે એને કઈ રીતે દેખાડવું એ જોઈએ. તો આર્ગન ડાયાગ્રામ છે એની માટે આપણે કોઈ એક બિંદુ અહીંયા દેખાડો છે, જો મેં તમને કીધું મુજબ કે આ એ અને આ બી, તો આ એ પ્લસ બી આઈ એ આપણો કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો. હવે એક પોઈન્ટ એવો છે કે 3 પ્લસ 2i, એટલે કે જેનો એક્સ અક્ષ હશે 3, બરાબર ને. આમાં તમારે ખાસ એ જોવાનું એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં હશે, એટલે એક્સ તમારો રિયલ 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 જ હશે હંમેશા, અને વાય છે ઇમેજનરી હશે. તો હવે જુઓ આ એક એક્ઝામ્પલ થઈ ગયું, એમાં વાય જે 2 ઉપર છે એટલે 2i. હવે બીજું પોઈન્ટ છે અહીંયા તમે જુઓ છો -4 પ્લસ 3i. તો હવે એમાં -4 એટલે તમારું ચરણ કયું થઈ ગયું તો કે તમને અહીંયા ખબર પડી ગઈ કે દ્વિતીય ચરણ થઈ ગયું, કારણ કે એમાં એક છે એ માઇનસ આવે છે. તો x છે એ તમારો માઇનસ આવશે 4, તો આ -4 આવી ગયું. અને વાય શું થયું, કારણ કે ઇમેજનરી ભાગ છે એટલે એ વાય કહેવાશે, તો વાય શું આવે છે 3, એટલે કે આ માઇનસ એટલે +3i. ઓકે, એવી રીતે હજી એક છે એક્ઝામ્પલ કે -2 -3i. તો એમાં x અક્ષ શું થયો તો કે -2, તો આ x અક્ષ છે. ઓકે, આ x અક્ષ છે એ થયો -2, અને y અક્ષ શું થઈ ગયો -3, તો જે અહીંયાથી દેખાડી શકશો. તો હવે થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ કે તમે વિચારો કે આ પોઈન્ટ કયું છે. આને તમારે વિચારીને કહેવાનું છે કે આ પોઈન્ટ કયું છે. જો તમારે વાર લાગતી હોય તો તમે આ વિડીયો પોઝ કરીને કહી શકો છો. ઓકે, તો હવે આ પોઈન્ટ છે એ કયું હશે તો કે અત્યારે તમે જુઓ એક્સ અક્ષ શું છે તો કે 2, એટલે આપણી સંખ્યા થઈ ગઈ 2. પછી પ્લસ વાય અક્ષ શું થયો તો કે આ 2, અને વાય અક્ષ છે આ, એટલે 2 + i,
તો આ આપણી સંખ્યા થઈ ગઈ. તો પહેલી તમને ખબર પડી ગઈ કે આ 2 + i નો પોઈન્ટ છે. હજી એક જોઈએ, હજી એક પોઈન્ટ છે. તો આમાં શું આવશે? તો કે આમાં છે એક્સ અક્ષ શું છે તો જુઓ તો -2, વાય અક્ષ શું છે તો કે -2i. એટલે કે આપણું કોમ્પ્લેક્સ નંબર શું થયો તો કે -2 -2i. ઓકે, તો એ રીતે આપણે કોમ્પ્લેક્સ નંબરને આર્ગન પ્લેનમાં દેખાડી શકીએ છીએ. હવે પોલાર ફોર્મ જે છે એનું પોલાર ફોર્મ એ જોઈએ તો કે કોમ્પ્લેક્સ નંબર છે એને પોલાર ફોર્મમાં દેખાડવું હોય તો કંઈક આ રીતે દેખાડી શકાય. કે હવે પહેલી વસ્તુ કે એમાં જે એક્સ હતો ને હવે એક્સ ને વાય, હવે આમાં એક્સ ને વાય નહીં આવે. પોલાર ફોર્મમાં શું આવે તો કે એના છે આર અને થીટા હશે. ઓકે, તો આર જે છે એની ત્રિજ્યા તમે આવી રીતે આમ કહી શકો કે આ લાઇન છે એ તમારો આર થઈ ગયો અને થીટા જે છે એ એંગલ છે. તો પોલાર ફોર્મ છે એ આ બંને વસ્તુ દેખાડશે. એટલે તમે એક્સ ને વાય કહો તો નહીં ચાલે. એમાં શું આવશે તો કે એક આવશે આર અને થીટા. તો હવે એના ઉપરથી તમે એમ કહી શકો કે એમાં 2x કયા લેવા. હવે તો હવે આપણને ખબર પડી ગઈ. પહેલાં તો આપણને જો અંદાજ હોય, આપણે કેમ કીધું હતું કે અહીંયા એક્સ પ્લસ 1 મિનિટ કોમ્પ્લેક્સ નંબર છે એક્સ પ્લસ આઈ વાય વડે ડિનોટ કરી શકીએ છીએ. તો આની માટે જો તમારે ગ્રાફ દોરવો હોય તો શું કરવું પડે તો કે એક અક્ષ ઉપર એક્સ લેવાનો, એક અક્ષ ઉપર વાય લેવાનો, કે જેને આપણે ઇમેજનરી અક્ષ કહી દઈશું. હવે આમાં જુઓ તો આમાં શું છે તો આને ઝેડ આપણે આવી રીતે દેખાડી શકીએ છીએ કે ઝેડ = r cos θ પ્લસ આઈ સાઇન θ. તો આના ઉપરથી તમને અંદાજો આવે છે કે એક્સ અક્ષ શું લેશું તો કે એક્સ અક્ષ લેવાય r cos θ. ઓકે, તો જુઓ એક્સ અક્ષ લીધો છે આપણે r cos θ, વાય અક્ષ છે એ લીધો છે r sin θ. બરાબર. હવે આ કઈ રીતે મળે છે r cos θ અને r sin θ એ તમને ખબર જશે. છતાં કહી દઈએ કે આ થીટા થયો તમારો બિંદુ. હવે સાઇન થીટા શું હોય તો કે સામેની બાજુ, તો સામેની બાજુ મારી આ થઈ તો એ આ તમારો પોઈન્ટ થયો. ઓકે, સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે કે આર. તો ધારો કે તમારું બિંદુ આ અહીંયા એ જગ્યાએ છે એને આપણે ગમે એ કહીએ એ. તો એ બરાબર આપણને શું મળ્યું તો કે આ જે લાઈન મળી તમને અહીંથી એટલું અંતર. ઓકે, એના છેદમાં એટલે આ અંતર શું થઈ ગયું. તો હવે તમને આ શું થયું કે જોઈએ કે આને આપણે એ કહી દઈએ અથવા આર સાઇન થીટા છે. તો તમને વધ્યું છે એ શું આપશે તો કે તમને આટલું અંતર આપી દેશે. ઓકે, એટલે એક આર સાઇન થીટા છે અને એક છે એ આર કોસ થીટા. અને સિમ્પલ વસ્તુ કહું તો અત્યારે આપણે એમ યુનિટ લઈએ કે કોઈ રીતથી લઈએ તો એમ તમે સમજી શકો કે સાઇન થીટા એટલે શું આવશે તો કે સાઇન થીટા = સામેની બાજુ એટલે અત્યારે ધારો કે કહી દઈએ એક્સ અને છેદમાં કર્ણ એટલે કે આર. તો હવે એક્સ ગોતો હોય તો શું કરવું પડે તો કે આર સાઇન થીટા. એવી રીતે જો વાય ગોતો હોય તો આર કોસ થીટા. એટલે કે આર કોસ થીટા અને સાઇન થીટા છે કંઈક આ રીતથી લીધેલું છે. એક્સને જે છે તમે એક્સને વાય ગમે એ મૂકીને કોસ થીટા અને સાઇન થીટાનું સૂત્ર તમને ખબર હોય એ મૂકી શકો છો. તો હવે કોમ્પ્લેક્સ ટુ પોલારમાં ફેરવવું હોય તો શું કરી શકાય. હવે પહેલી વસ્તુ તમને પોલાર શું હતું એ ખબર પડી ગઈ છે. છતાં હવે જોઈએ કે એમાં શું હતું. તો હવે પહેલાં આપણે એક્સ કોને કીધું તો આર કોસ થીટાને કીધો હતો. તો હવે કન્વર્ટ કોમ્પ્લેક્સ નંબર ફ્રોમ રેક્ટેન્ગ્યુલર ફોર્મ ઓર પોલર ઓર એટલે કે એને આપણે એમ કાર્ટેશિયન જે છે એટલે એને આપણે એમ કહી શકીએ કોમ્પ્લેક્સ નંબર ટુ પોલાર ફોર્મ એટલે કે કોમ્પ્લેક્સ ટુ પોલર અથવા રેક્ટેન્ગ્યુલર ટુ પોલર. તો ઝેડ એક્સ પ્લસ આઈ વાય જે છે તમારું રેક્ટેન્ગ્યુલર ફોર્મ થયું. હવે એને આપણે એમ વિચારીએ તો ઝેડ આર બરાબર શું થયું કે મોડ ઝેડ √x² + y². હવે એમાં એક શું આવશે તો કે આર કોસ થીટા અને વાય આવશે આર સાઇન થીટા. જે અહીંયા જોઈ શકો છો આ એક આ હશે ને એક આ હશે. તો આ તમારો એક્સ થઈ ગયો અને આ તમારો વાય થઈ ગયો. અને આ ઝેડ તમને શું આપશે તો કે એક્સ પ્લસ આઈ વાય. ઓકે, કારણ કે એક્સ શું છે એ તમને ખબર પડી ગઈ કે આર કોસ થીટા છે ને વાય શું છે આર સાઇન થીટા. તો હવે ઇન કેસ જો તમને કોમ્પ્લેક્સ નંબર આપ્યો હોય એમાં તમારે પોલર ફેરવવું હોય તો તમારે શું કરવું પડે તો કે સૌથી પહેલાં તમારે આર ગોતવો પડે અને થીટા ગોતવો પડે. તો તમે આર કોસ થીટાની કિંમત કહી દો એટલે આ તમારો એક્સ થઈ ગયો એમ કહી શકો. અને એવી રીતે વાય માટે આર ગોતો ને થીટા ગોતો એટલે થીટાની કિંમત તો મળી જ ગઈ. એટલે આર ને થીટા એક વખત ગોતો એટલે તમને એક્સ ને વાય બંને મળી જશે. તો એને પોલાર ફોર્મ કંઈક આ રીતે દેખાડી શકાય છે. ઝેડ = આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરાબર છે. તો હવે આર આને તમે એમ બીજી એક રીતથી પણ દેખાડી શકો છો, લખી શકો છો કે આર e⁻i થીટા. ઓકે, તો e⁻i થીટા તો ભાઈ આને આપણે કેમ e⁻i થીટા કીધું તો કે એ યુલર્સ ઇક્વેશન અથવા કે ઓઇલર્સ ઇક્વેશન છે કે જે આપણે હમણાં પછીની સ્લાઇડમાં જોશું. તો આ જે છે આ જ પોલાર ફોર્મને તમે આ રીતથી પણ દેખાડી શકો છો આર e⁻i થીટા. અને હવે તમે એમ કહી શકો છો કે એમાં 3 પ્રકારના કોમ્પ્લેક્સ નંબર છે. એટલે અહીંયા તમને દેખાય છે 3 પ્રકારના કોમ્પ્લેક્સ નંબર.
દેખાતા જશે, છતાં એક વખત હજી જોઈ લઈએ. પહેલો જે તમને અહીંયા દેખાણો હોય ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય, કે જે તમારો સાદો કાર્ટેશિયન અથવા તમે એમ કહો કોમ્પ્લેક્સ નંબર, સિમ્પલ કોમ્પ્લેક્સ નંબર થયો એક્સ પ્લસ આઈ વાય. નેક્સ્ટ છે પોલાર ફોર્મ, તો જે તમે દેખાડો છે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. અને એના પછીનું છે એક્સપોનેન્શિયલ ફોર્મ, એટલે આર ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ આઈ થીટા. એટલે હવે ટાઈપ્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર કીધા હોય તો કયા કયા ટાઈપ્સ આવે, તો કે કોમ્પ્લેક્સ નંબર જે છે એ કાર્ટેશિયન એટલે કે આ એક્સ પ્લસ આઈ વાય, પોલાર એટલે કે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, અને એક્સપોનેન્શિયલ એટલે કે આર ઈ રેઝ ટુ આઈ થીટા. ઓકે, આ ત્રણ વસ્તુ તમને ખબર જ હોવી જોઈએ. હવે એના પછી બીજું શું હોઈ શકે, તો કે આ બધાના એકબીજાનું કન્વર્ઝન, એટલે કે કોઈ એમ કે ભાઈ કાર્ટેશિયન ટુ પોલાર કન્વર્ટ કરવું હોય તો શું હોય, પોલાર ટુ કાર્ટેશિયન, તો આ તમને કન્વર્ઝન ફાવતું હોવું જોઈએ. તો આ જે છે એમાંનું જ એક કન્વર્ઝન આપણે જોશું, કાર્ટેશિયન ટુ પોલાર. એની પહેલાં મેં કીધું હતું કે તમને હમણાં ઓઇલર્સ ઇક્વેશન અથવા યુલર્સ ઇક્વેશન કહીશ. તો આ જે છે ઈ રેઝ ટુ આઈ એક્સ એટલે કે કોસ એક્સ પ્લસ આઈ સાઇન એક્સ અથવા કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, એ તમારું યુલર્સ ઇક્વેશન અથવા ઓઇલર્સ ઇક્વેશન થયું કહેવાય. અને ઈ રેઝ ટુ આઈ માઇનસ આઈ એક્સ બરાબર કોસ એક્સ માઇનસ આઈ સાઇન એક્સ, બરાબર. જેને તમારે દેખાડવું હોય તો તમે આ જ રીતે દેખાડી શકો છો કે આ યુનિટ સર્કલ છે કે જેમાં આ કોસ એક્સ થયો, આ તમારો એક્સ થયો, અને એનો આર છે એ 1 છે. કેમ, તો કે આર કોસ થીટા, આર આપણે કહી દીધો 1, તો શું થઈ ગયું, ડાયરેક્ટ ઈ કોસ થીટા થઈ ગયું, કે જે આપણે દેખાડે છે એટલે કે કોસ એક્સ, આ સાઇન એક્સ, અને એ બંનેનો જોડતો જે પોઈન્ટ હોય એ તમારું થઈ ગયું ઈ રેઝ ટુ આઈ એક્સ એટલે કે કોસ એક્સ પ્લસ આઈ સાઇન એક્સ. તો એમાં પણ આપણે રિયલ ને ઇમેજનરી નંબર આ રીતે લીધેલા છે. તો હવે જોશું કન્વર્ઝન ઓફ કોમ્પ્લેક્સ નંબર ટુ પોલાર. ટુ કન્વર્ટ એક્સ પ્લસ આઈ વાય ઇન્ટુ પોલાર, એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા, જે આપણને ખબર છે કે એની માટે આપણે આર કોસ થીટા અને આર સાઇન થીટા, એટલે કે ઇનડાયરેક્ટલી વી હેવ ટુ ફાઇન્ડ આર એન્ડ થીટા, એટલે તમને આર અને થીટા બે વસ્તુ ખબર હોવી જોઈએ. એન્ડ ઓન સોલ્વિંગ ધીસ ઇક્વેશન્સ વી ગેટ ધી વેલ્યુ ઓફ થીટા વિચ સેટિસ્ફાઈડ બોથ ઇક્વેશન. એન્ડ આર જે છે એમાં તમને આ રીતે મળશે, આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને થીટા જે છે એ કંઈક આ રીતે મળશે ટેન ઇનવર્સ, જો એક્સ વાય હોય તો વાય અપોન એક્સ, અથવા જો એ બી હોય તો બી અપોન એ. તો હવે એક દાખલો જોઈએ કે એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર ઇન પોલાર ફોર્મ. એટલે હવે અત્યારે આમાં બીજી વસ્તુ આપી છે, આપણે જોઈએ કે શું જોઈએ છે, તો કે એ પ્લસ બી અથવા એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં તમને વસ્તુ આપેલી છે. તો હવે ઝેડને તમારે આમાં શું કરવાનું છે કે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટામાં કન્વર્ટ કરવું છે. તો એની માટે શું કરવું પડશે, સો ફર્સ્ટ વી હેવ ટુ ફાઇન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ આર, એટલે કે તમારે આર ફાઇન્ડ કરવો પડશે. હવે મોડ ઝેડ છે ને એને એબ્સોલ્યુટ વેલ્યુ કહેવાય છે, કે જે આપણે પછી જોશું. તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એ આપણે ફાઇન્ડ કરવો પડશે. તો એ શું થયો 5, બી શું થયો 2. ઓકે, તો આ બંને કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળી જાય અંડર રૂટ 5 સ્ક્વેર પ્લસ અંડર રૂટ 2 સ્ક્વેર. એટલે હવે અંડર રૂટમાં 5નો વર્ગ 25 ને 2નો વર્ગ 4, એટલે 25 + 4 એટલે અંડર રૂટ 29, કે જેનો આર કંઈક થઈ નિયર અબાઉટ 5.39. ઓકે, એન્ડ નાવ ફાઇન્ડ ધી આર્ગ્યુમેન્ટ થીટા. ઓકે, તો જે આર્ગ્યુમેન્ટ થીટા જે છે એ ફાઇન્ડ કરીએ તો એમાં શું કીધું છે, તો કે પહેલી વસ્તુ એ જે છે 0 કરતાં મોટો હોવું જોઈએ. શું કામ? કારણ કે અહીંયા જો એ ક્યાં આવશે, છેદમાં. મેં તમને હમણાં કીધું કઈ રીતે મળશે, તો કે એ છે ટેન ઇનવર્સ વાય અપોન એક્સ અથવા બી અપોન એ. હવે એ જે છે છેદમાં હોય તો શું થઈ ગયું, 0 થઈ ગયું. 0 1/0 એટલે ઇન્ફાઇનાઇટ, ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટથી શું થશે, તો કે આ વસ્તુ જેને તમે વ્યાખ્યાયિત ન કરી શકો એવામાં કન્વર્ટ થઈ જશે. ઓકે, ઇનડિફાઇનાઇટ થઈ જશે. ઓકે, કે જેની કોઈ ડેફિનેશન તમે આપી શકશો નહીં. એટલા માટે એ જે છે 0 કરતાં મોટું હોવું જોઈએ. તો અહીંયા મોટું છે, તો કે હા ભાઈ 2 છે એ મોટું છે 0 કરતાં. ઓકે, સોરી એ 5 છે એટલે એ મોટું છે. તો હવે ટેન ઇનવર્સ શું મળશે, તો કે ટેન ઇનવર્સ બી અપોન એ, બી શું છે આપણો 2, એટલે 2 અપોન એ એટલે 5. તો ટેન ઇનવર્સ 2/5 એ આન્સર આવશે 0.38. ઓકે, બસ. તો આપણે શું જોતું હતું, તો કે એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા, અને આઈ તો છે એટલે એ ઇમેજનરી વસ્તુ દેખાડે છે. તો આ વસ્તુ મળી ગઈ. તો આર શું મળ્યો 5.39. તો હવે તમને મળી ગયો 5.39. કોસ થીટા એટલે કોસ થીટા શું મળ્યો 0.38, એટલે 5.39 કોસ 38 પ્લસ આઈ સાઇન 0.38. અથવા તમે આને આવી રીતે અલગ પણ લખી શકો છો કે આર છે તો 5.39 કોસ થીટા એટલે કે 0.38, બરાબર ને, પ્લસ હવે છે આપણે આઈ જે છે આને અલગ રાખીએ, એટલે કે આ કાઉન્સમાં એ લોકોએ જેમ દેખાડ્યું છે એમ નહીં, આપણે અલગ રાખવું હોય તો આને આર દેવો પડે અને આને પણ આર દેવો પડે, એટલે કે આ આઈ
ઇન્ટુ આરની કિંમત 5.39 તમે ગણી લો, અને સાઇન થીટા એટલે કે 0.38, બરાબર. તો આ રીતથી પણ તમે દેખાડી શકો છો, અથવા આ રીતથી પણ તમે લખી શકો છો. જેમાં તમને ખબર હોવી જોઈએ કે કયો કાલ્પનિક ભાગ ને કયો વાસ્તવિક ભાગ છે. તો આ તમારો વાસ્તવિક ભાગ ને આ તમારો કાલ્પનિક ભાગ છે કે જેમાં આઈ આવે છે. ઓકે, થેન્ક યુ સો મચ.